હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌ પ્રથમ બધા ઇંગ્લિશનું પ્રાઇમર કાઢી લેશે, મતલબ કે તમારી પાસે જે લીથો છે એ કાઢી લેશે અને તેમાં પેજ નંબર આજે આપણે કરીશું પેજ નંબર 51. કયું પેજ કરવાનું છે? તો કે 51 નંબરનું પેજ. ગયા લેક્ચરમાં આપણે 50 નંબરનું પેજ છે એ કમ્પ્લીટ કર્યું અને હવે આપણે આજે કરીશું 51 નંબરનું પેજ. તો શું છે 51 નંબરના પેજ ઉપર? તો કે પેપર 2 સેમેસ્ટર 2. જે આપણે પહેલાં ટેસ્ટ પેપર છે એ પહેલું આપણે કમ્પ્લીટ કર્યું. જે પહેલાં સેમનું પેપર હતું આપેલું એ આપણે પૂરું કરી લીધું છે. હવે અહીંયા આપેલ છે સેમેસ્ટર 2નું પેપર નંબર 2. તો શું છે ક્વેશ્ચન એ? તો આપણે જોઈએ તો ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એ કે એન મૂકો. શું કરવાનું છે? તો કે અહીંયા ચિત્રો આપેલા છે અને નીચે એમનો સ્પેલિંગ આપેલ છે. તો એ સ્પેલિંગની આગળ આર્ટિકલ એ અથવા એન મૂકવાનો છે. આર્ટિકલ એ અથવા એન. તો આ તો આપણે અગાઉ લેક્ચરમાં તમે બધા શીખી જ ગયા છો એટલે તમને યાદ જ છે, પણ છતાં આજે એક વખત તમને યાદ કરાવી દઉં છું કે આર્ટિકલ એન છે એ ક્યાં આપણે મૂકીએ છીએ? તો કે અંગ્રેજીમાં 5 સ્વર છે. કેટલા સ્વર છે? 5. અંગ્રેજીમાં કેટલા સ્વર છે? તો કે 5. કયા કયા છે? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. કેટલા સ્વર થયા? એ, ઈ, આઈ, ઓ, યુ થયા 5 સ્વર. આ અંગ્રેજીના 5 સ્વર છે. હવે આ 5 સ્વરથી જો સ્પેલિંગ શરૂ થતો હોય તો એમની આગળ હંમેશા આર્ટિકલ એન. શું આવે? આર્ટિકલ એન. બાકી બધા સ્પેલિંગથી શરૂઆત થતી હોય બાકીના વર્ડથી તો આગળ આર્ટિકલ એ. શું આવે? તો શું આવે આગળ? આર્ટિકલ એ. આટલું યાદ રાખવાનું છે કે એ, ઈ, આઈ, ઓ, યુ આમનાથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો આગળ આર્ટિકલ એ એન મૂકવાનો છે. તો ચાલો આપણે ચિત્રમાં જોઈએ તો શું છે ચિત્રમાં? તો કે ઈંડું. શેનું ચિત્ર છે? ઈંડાનું. ઈંડાને ઇંગ્લિશમાં કહેવાય EGG, એગ. શું કહેવાય? EGG, એગ. એગ એટલે ઈંડું. તો હવે અહીંયા સ્પેલિંગ છે એ ક્યાંથી શરૂ થાય છે? ઈથી. પહેલો અક્ષર જ આપણે જોવાનો છે કે સ્પેલિંગ શરૂ કયા અક્ષરથી થાય છે એમ. તો ઈથી શરૂ થાય છે. હવે મેં તમને હમણાં જ કીધું કે ઈ છે એ શું છે? તો કે સ્વર છે. અંગ્રેજીના શું છે? આ સ્વર. તો એ, ઈ, આઈ, ઓ, યુથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો આગળ શું આવે? આર્ટિકલ એન. તો અહીંયા બધા લખી લેશે એ એન. એન, એગ. તો બધા લખી લેશે એ એન. આગળ શું લખવાનું છે? એગની આગળ એન. હવે આપણે બીજું ચિત્ર જોઈએ તો શું છે ચિત્રમાં? તો કે ટેબલ. શું છે? ટેબલ. ટેબલનો સ્પેલિંગ TABLE. હવે ક્યાંથી શરૂઆત થાય છે સ્પેલિંગની? ટીથી. સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે. મતલબ કે એ, ઈ, આઈ, ઓ, યુ નથી એટલે વ્યંજન છે. તો આપણે આગળ આર્ટિકલ કયો મૂકીશું? તો કે એ. એ ટેબલ. આગળ શું મૂકવાનું છે? એ. એ ટેબલ. એ કેમ આપણે મૂક્યો અહીંયા? તો કે એ, ઈ, આઈ, ઓ, યુથી સ્પેલિંગ શરૂ નથી થતો, ટીથી શરૂ થાય છે એટલા માટે આપણે શું મૂક્યું? એ. અને હવે બાજુની ચિત્ર આપણે જોઈએ તો ચિત્રમાં છે જગ. જગનો સ્પેલિંગ JUG. સ્પેલિંગ શરૂ થાય છે જેથી. જેથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આગળ આપણે શું મૂકીશું? એ.
એ જ. એ કેમ મૂક્યો તો કે એ ઈ આઈ ઓ યુ સ્વર છે એમનાથી સ્પેલિંગ નથી શરૂ થતો, વ્યંજનથી શરૂ થાય છે, એટલા માટે આપણે આગળ મૂકીશું એ જ. હવે નીચે આપણે ચિત્ર જોઈએ તો ચિત્ર શેનું છે પહેલાં તો આપણે ચિત્ર જોઈ લઈએ. તો ચિત્ર શું છે? નારંગી. શું છે? નારંગી. એમને ઇંગ્લિશમાં કહેવાય ઓરેન્જ. ઓરેન્જનો સ્પેલિંગ ORANGE. ઓરેન્જનો સ્પેલિંગ ORANGE. ઓથી સ્પેલિંગ શરૂ થાય છે. જો શું આવ્યું આગળ? ઓ. તો મેં તમને હમણાં કીધું એમ કે એ ઈ આઈ ઓ યુથી સ્પેલિંગ શરૂ થાય તો આગળ આર્ટિકલ શું મૂકવાનું? એન. તો અહીંયા બધા મૂકી દેશે AN. એન ઓરેન્જ. એન ઓરેન્જ. હવે આપણે બાજુનું ચિત્ર જોઈએ તો ચિત્રમાં શું છે? તો કે સફરજન. શેનું ચિત્ર છે? સફરજનનું. સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય? એપલ. એપલનો સ્પેલિંગ APPLE. એપલ એટલે સફરજન. એપલ એટલે સફરજન. હવે એપલનો સ્પેલિંગ છે એ એથી શરૂ થાય છે. જો શું છે પહેલો અક્ષર? એ. તો એ છે એ શું છે? તો કે સ્વર છે. AEIOU. જે 5 સ્વર છે એમાંનો એક સ્વર છે એ. તો આપણે આગળ શું મૂકીશું આર્ટિકલ? એન. શું મૂકીશું? એન. એન એપલ. એન એપલ. હવે બાજુમાં આપણે ચિત્ર જોઈએ તો શું છે ચિત્રમાં? બિલાડી. શેનું ચિત્ર છે? બિલાડીનું. બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? કેટ. કેટનો સ્પેલિંગ CAT. કેટ એટલે બિલાડી. CAT. હવે સીથી સ્પેલિંગ શરૂ થાય છે તો આગળ શું મૂકીશું? એ કેટ. એ કેટ. હવે આપણે નીચે જોઈએ તો ચિત્રમાં છે કુહાડી. શેનું ચિત્ર છે? કુહાડી. કુહાડીને ઇંગ્લિશમાં કહેવાય એક્સ. AXE. એક્સ એટલે કુહાડી. એક્સ એટલે શું થાય? કુહાડી. હવે સ્પેલિંગ છે એ ક્યાંથી શરૂ થાય છે? તો કે એથી શરૂ થાય છે. તો એ છે એ શું છે? અંગ્રેજીનો સ્વર છે. મતલબ કે એથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે આગળ મૂકવાનો થશે એન. AN. એન એક્સ. એન એક્સ. એક્સ એટલે શું થાય? કુહાડી. અને બાજુમાં જોઈએ તો BOAT. બોટ એટલે હોડી. BOAT. બોટ એટલે શું થાય? હોડી. હવે પહેલો અક્ષર છે બી. શું છે? બી. તો બીથી સ્પેલિંગ શરૂ થાય છે તો આપણે આગળ શું મૂકીશું? આર્ટિકલ એ. શું મૂકવાનું છે? એ. બોટ. BOAT. એ બોટ. અને હવે બાજુમાં જોઈએ તો ઇન્કપોટ. સ્પેલિંગ શું છે? ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શું થાય? ખડિયો. શાહીનો ખડિયો. તો સ્પેલિંગ છે INKPOT. INKPOT. ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. હવે આઈથી જુઓ સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે? તો કે આઈથી. આઈ શું છે? તો કે AEIOU. 5 સ્વરમાંનો એક સ્વર છે આઈ. તો આઈથી સ્પેલિંગ શરૂ થાય છે તો આપણે આગળ આર્ટિકલ મૂકવાનો છે એન. AN. તો અહીંયા બધા લખી લેશે એન ઇન્કપોટ. અને હવે આપણે આપણું લાસ્ટ ચિત્ર જોઈએ તો ચિત્રમાં શું છે? તો કે છત્રી. છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય? અમ્બ્રેલા. શું કહેવાય? અમ્બ્રેલા. અમ્બ્રેલાનો સ્પેલિંગ UMBRELLA. અમ્બ્રેલા એટલે છત્રી. હવે સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે? તો કે યુથી. હવે યુ છે એ શું છે? તો
તો કે સ્વર છે, તો સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ શું મૂકવાનું? એન. શું મૂકવાનું? એન. તો બધા અહીંયા લખી લેશે એન અમ્બ્રેલા. તો અહીંયા આપણું આ પેજ છે એ આપણો જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. હવે તમારે બધાએ પ્રેક્ટિસ માટે શું કરવાનું છે? તો આ રીતના લખી લેવાનું છે. આગળ થોડીક ખાલી જગ્યા રાખવાની આ રીતના. પછી ઓરેન્જનો સ્પેલિંગ લખવાનો ORANGE, બરાબર. પછી તમારી જાતે અહીંયા મૂકવાનું કે એ મૂકવો કે એન મૂકવો. ઉપર નોટિસ લખવાની કે એ કે એન વડે ખાલી જગ્યા પૂરો એમ. પછી અહીંયા આવે એન તો તમારે ખાલી એન મૂકવાનો. પછી એથી સ્પેલિંગ શરૂ થતો હોય તો એ મૂકવાનો. આ રીતના રફ નોટમાં જે બધા સ્પેલિંગ આપેલા છે એ પહેલાં લખી લેવાના, આગળ ખાલી જગ્યા રાખવાની અને પછી તમારે આર્ટિકલ એ અથવા એન મૂકી અને ખાલી જગ્યા પૂરવાની. આ રીતના બધા પ્રેક્ટિસ કરશે અને ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.